શિક્ષણના નામે શિસ્તનું નામ આપીને જો કોઈ શિક્ષક તમારા બાળક પર હાથ ઉઠાવે છે તો યાદ રાખજો, આ શિસ્ત નથી પણ એ ગુનો છે। ભારતમાં બાળકોની સુરક્ષા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે। જો કોઈ શિક્ષક વિદ્યાર્થીને માર મારતા હોય તો તેમની સામે કઈ રીતે ફરિયાદ કરવી જાણી લો। સૌથી ફર્સ્ટ છે શાળા કક્ષાએ પગલાં લો। સૌથી પહેલા શાળાના પ્રિન્સિપાલ અથવા સંચાલકોને લેખિતમાં ફરિયાદ કરો, જેમાં ઘટનાની તારીખ, સમય અને વિગતો સ્પષ્ટપણે લખો। જો પ્રિન્સિપાલ પગલાં ન લે તો શાળાના ટ્રસ્ટી મંડળ અથવા તો મેનેજમેન્ટને આ વાતની જાણ કરો। સેકન્ડ છે કાયદાકીય અને સરકારી વિભાગોમાં ફરિયાદ। જો શાળા પ્રશાસન સહકાર ન આપે તો તમે જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરો। ડીઈઓ પાસે શાળાની માન્યતા રદ કરવાની અથવા શિક્ષકને સસ્પેન્ડ કરવાની ક્ષમતા હોય છે અને સત્તા પણ। જો બાળકને ગંભીર ઈજા થઈ હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી શકાય છે। ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ઓનલાઈન અથવા ઓફલાઈન ફરિયાદ ક્યાં પણ કરી શકાય છે। થર્ડ છે કાયદા હેઠળ રક્ષણ મળે છે। ભારતીય કાયદા અનુસાર બાળકોને મારવું એ સજાપાત્ર ગુનો છે। આરટી એક્ટ 2009 કલમ 17 હેઠળ શાળામાં બાળકોને શારીરિક કે પછી માનસિક ત્રાસ આપવું ગુનો બને છે। જો કોઈ વ્યક્તિ બાળકને શારીરિક કષ્ટ આપે છે અથવા તેના ઉપર ક્રૂરતા આચરે છે તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ કલમ 75 હેઠળ જેલની સજા અને દંડની પણ જોગવાઈ છે। ઈજા પહોંચાડવા બદલ શિક્ષક સામે ગુનાહિત કેસ પણ દાખલ થઈ શકે છે। ફરિયાદ કરતી વખતે જો શક્ય હોય તો બાળકની મેડિકલ ઈજાનો રિપોર્ટ અને વિદ્યાર્થીઓની સાક્ષી અથવા કોઈ પણ ઉપલબ્ધ પુરાવા સાથે રાખવા, જેથી તમારો પક્ષ મજબૂત બને।